ગુડ મોર્નિંગ. હવે આગળ જાય એની પહેલા થોડીક વાત કરવી છે. ધ બોડી બ્રેઇન સિસ્ટમ એઝ એન ઇલેક્ટ્રિકલ ફિલ્ડ. થોડુંક ઇલેક્ટ્રિસિટીની થોડીક ધ્યાનથી સમજવું પડશે. ક્યાં ગયા ઇલેક્ટ્રિકલ? નથી આવ્યો? અચ્છા, બધા ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે. ઓકે, કઈ ભૂલ થાય તો કહેજો. મિસ્ટર ગોલાની કાલે વાત કરતા. મિસ્ટર ગોલાની ક્યાં છે? અચ્છા, જસ્ટ કરેક્ટ મી ઇફ આઈ એમ રોંગ. હવે કોઈ વાયરની અંદર જો ઇલેક્ટ્રિસિટી પ્રસાર થતું હોય, સપોઝિંગ આ વાયરમાં કરંટ આ દિશામાં પસાર થતું અપવર્ડ, તો એ વાયરની આજુબાજુ ક્લોકવાઇઝ એક મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય. મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે, રાઈટ? એટલે સપોઝિંગ બોડીની અંદર આમ આવતું હોય તો હું ઉપરથી જોઉં તો આ રીતે આ કરંટ જે છે એ જીવનનો ઇમ્પલ્સ છે. આ ફિલ્ડ જે છે એ ફોર્મ છે, રૂપ છે, રૂપ છે. એનો મતલબ શું થયો? એનો મતલબ શું થયો? જે કરંટમાં જાય છે એ કરંટમાં જે દિશામાં જાય છે એ દિશામાંથી આપણે જોઈએ તો ક્લોકવાઇઝ એક ફિલ્ડ ઉત્પન્ન થાય. તો પકડાઈ ગયું બધાને? રાઈટ કે રોંગ? રોંગ ટેલ મી. એટલે એ ફિલ્ડ જે છે એ ફોર્મ છે. એ ફિલ્ડ ફોર્મ છે, રાઈટ? એટલે એ જીવનના ઇમ્પલ્સને જો આપણે શબ્દ ગણીએ જૂની ભાષાની અંદર, તો શબ્દ જ્યારે આગળ વધે છે એની આજુબાજુ શું ઉત્પન્ન થાય છે? રૂપ ઉત્પન્ન થાય છે. રૂપ ઉત્પન્ન થાય છે. હા, આ જૂની ભક્તિની ભાષાની અંદર, ભક્તિ યોગીની ભાષાની અંદર, હા, નામ રૂપ. હા, રાઈટ. તો આ જરાક આપણે સરખી રીતે સમજી. હવે જ્યારે બાળક પેટમાં હોય છે તો જે ઇલેક્ટ્રિકલ ફિલ્ડનો ઉપયોગ થાય છે એ માનો ફિલ્ડ. હવે બાળક જન્મ લે છે ત્યારે બે વસ્તુ થાય છે. શું થાય? શ્વાસ ચાલુ થાય એની પહેલા પહેલી વસ્તુ, બીજી વસ્તુ શ્વાસ, બીજી પહેલી વસ્તુ સ્પાર્ક. સ્પાર્ક એટલે તાવડિયાજી કહે છે કે ડિવાઇન ફ્રેગમેન્ટ બોડી બ્રેઇન સિસ્ટમમાં એન્ટર થાય છે તો મૂલાધાર અને સ્વાદિષ્ટાનની વચ્ચે એક ઇલેક્ટ્રિક કરંટનો જન્મ થાય છે. હા.
રાઈટ. અને એને નામ આપ્યું પરપેચ્યુઅલ મોશન. પરપેચ્યુઅલ મોશન શું કામ નામ આપ્યું? શું કામ નામ આપ્યું? કારણ કે આ કયા પાવર હાઉસ માંથી આ કરંટ આવે છે આપણને ખબર નથી, છતાંય સતત ચાલુ રહ્યું, સતત ચાલુ, રાઈટ. હવે એ કરંટ મૂલાધાર અને સ્વાધિષ્ઠાનમાંથી ઉપર જાય છે થ્રુ ધ બેકબોન, થ્રુ ધ બેકબોન. અને જે બોડી બ્રેન સિસ્ટમની આજુબાજુ એક ક્લોકવાઇઝ આખું એક ફિલ્ડ ઉત્પન્ન કરે, ઇલેક્ટ્રિકલ ફિલ્ડ. સતત ચાલુ છે, હર ક્ષણે સતત ચાલુ છે. સપોઝિંગ આપણે ગણીએ કે આ જે સ્પાર્ક છે એના વાઇબ્રેશન્સ કેટલા હોઈ શકે, તો આપણે ગણીએ છે 21,600 છે. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ કે ગંગા સતીના ભજનમાં જેની વાત કરી છે આની વાત કરી છે, શ્વાસની વાત નથી કરી. એ ભજનના 101 ઇન્ટરપ્રિટેશન છે. બધા લોકો શું વાત કરે છે? શ્વાસ, શ્વાસ. ટોટલી રોંગ છે. આનું આ સતત ઇટ ઇઝ વાઇબ્રેટિંગ at this frequency of 21,600. Huh? Huh? શું? 24 સેકન્ડ પર બીટ. આપણે પર પલ્સ બીટ ગણીએ, પર પલ્સ બીટ ગણીએ, પર પલ્સ બીટ, રાઈટ. હવે એ જે વાઇબ્રેશન્સ છે એના જંક્શન બોક્सेस અહીંયા ઉત્પન્ન થાય છે, જેને આપણે ચક્ર, એની અંદર આ શિબિરમાં આપણે નથી જવું, બીજી કોઈ વખત રાખશે. એટલે આનું ડિવિઝન થઈ જાય છે, જુદા જુદા ચક્રમાં આનું ડિવિઝન થઈ જાય છે, અને જુદા જુદા ચક્રનું પોતાનું ફંક્શન છે ને બધું છે. આટલું આ બેઝિક. જંક્શન બોક્સ હોય જ છે કે પછી વાઇબ્રેશન ને કારણે જંક્શન બોક્સ માના પેટમાં તૈયાર થઈ જાય છે. શું કરું તાર? હું તો કહું રેકોર્ડિંગ આજે બંધ કરી દઈએ. ઓકે. હવે આ જે ફીલ છે એ ડિવાઇન ફ્રેગમેન્ટની ફીલ છે. એટલે તાવડિયાજી કહે છે કે આપણું ઓરિજિનલ સ્ટ્રક્ચર કયું છે? આ ઇલેક્ટ્રિકલ ફીલ છે, રાઈટ. એટલે ડિવાઇન ફ્રેગમેન્ટને તમે ઇલેક્ટ્રિસિટી ગણો, હા, અને એ ઇલેક્ટ્રિસિટી માંથી જે ઉત્પન્ન થતું જે રૂપ છે એનું રૂપ જે છે એ એનું ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ, જે બોડીને હર ક્ષણે એ છે અને છે, પરપેચ્યુઅલ મોશન. હવે જેવું જન્મ થાય છે આ ફિલ્ડની સાથે બીજું એક ફિલ્ડ ઉત્પન્ન થાય છે. એ કયું? ઈજે ગોલ્ડની ભાષામાં ધ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ ઓફ ધ નોન ફિનોમિનલ સેલ્ફ, એને આ રીતે શબ્દ પ્રયોગ કર્યો છે, ધ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ ઓફ ધ નોન ફિનોમિનલ સેલ્ફ. જે કોઈ પણ ઘટનામાં આવતું નથી, કોઈ પણ પ્રયોગમાં આવતું નથી, એ જે આપણી ઓરિજિનલ સેલ્ફ છે એનું આ ફીલ છે, એનું આપણું આ ફીલ છે. ઓકે. હવે બીજું ફીલ કયું ઉત્પન્ન થાય છે? શરીરનું ફીલ કયું ઉત્પન્ન થાય છે? There's a field of the human machine, field of the non-phenomenal self. એમ ગોલ્ડ વાત કરે છે. તો ફિલ્ડ ઓફ ધ મશીન શું છે? એ કેવી રીતે ઉત્પન્ન થાય છે?
બોલો, તમે બોલેલા હમણાં. તમે હમણાં જ બોલ્યા હતા. હા, શું બે વસ્તુ બને છે જન્મની સાથે? સ્પાર્ક અને શ્વાસ લે છે. શ્વાસ લે છે. શ્વાસ લે છે એટલે અહીંથી પ્રાણની ગતિ ચાલુ થાય. પ્રાણ પણ ઇલેક્ટ્રિસિટી છે, રાઈટ? એટલે એક ઇલેક્ટ્રિસિટી જે આપણે મૂલાધાર અને સ્વાદિષ્ટાનમાંથી સ્પાર્ક થઈ અને ઉપર ચડવા માંડ્યું, એનું ફીલ્ડ થયું. અને હવે બીજું જે ઇલેક્ટ્રિકલ ફીલ્ડ થશે એ પ્રાણમાંથી થશે. એ શેની અંદર આવે છે? પિંગલા અને ઈડા. અને એ જ્યાં જ્યાં આ જંક્શન બોક્સીસ છે ત્યાં એક ક્રિસ ક્રોસ થાય છે. એ ક્રિસ ક્રોસ થાય એટલે એક ઇલેક્ટ્રિકલ કરંટ નું ફીલ્ડ છે, એની ઉપર આ બોડી બ્રેઇન સિસ્ટમનું નવું ફીલ્ડ ઉત્પન્ન થાય છે, જે ઈડા પિંગલાના કરંટમાંથી ઉત્પન્ન થાય છે. કારણ કે આ જંક્શન બોક્સમાં એક ક્રિસ ક્રોસ થાય છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન થી જે આ બાજુ ક્રોસ થાય એટલે હા, એક ચક્કર અડધું ફરે, અને આ બાજુ ક્રોસ થાય એટલે બીજું ચક્કર અડધું ફરે. હા, એટલે આ ચક્ર ફરે છે. Electromagnetic, am I right? It cuts the field, and because they change direction, Because basically, when two fields interact, there is a force created and the motion is great, great. And because the direction changes from this side, they cross, that motion cuts in both directions. એટલે the what do you call, the chakra moves in one direction all the time. basically technically with Fleming's left-hand rule and right-hand rule, it can be explained. Instead of the current, Please explain. Please explain. I'll have to revive. Whatever. Please do explain, because this is very important. Working on a simple motor, whenever a current carrying conductor is placed in a magnetic field, it experiences a force. And this force, when two magnetic fields are kept, they move the. It moves the rotor. Yes. It moves the rotor. Yeah, that is how Right. probably the. And the motor moves half in one direction. When it cuts in the other direction, it moves the other half in the same Other, direction. yes. In the same direction. Right? That is the simple principle over here. Yeah. Simple principle. કે બે ફીલ્ડ ભેગા થાય છે. હા, એક જે ઈડા પિંગલામાંથી બને છે અને એક જે બોડીનું, અને એ બંને ફીલ્ડની જ્યારે ભેગા થાય છે ત્યારે એ ચક્ર ફરે છે. હવે એ જે કટ થાય છે એ અડધું ફરે છે, અને એ જ દિશામાં જો કટ થાય તો એ પાછું અડધું ફરશે. પણ એ ઓપોઝિટ, કારણ કે એ ઈડા પિંગલા ક્રોસ થાય છે, એ ત્યાં આખું ફરે છે. એટલે હરેક જંક્શન બોક્સની આગળ ઈડા પિંગલા ક્રોસ થાય છે. આ પકડાય છે બધા અહીંયા. આમ તો આખી કરોડરજ્જુમાં ક્રિસ ક્રોસ ચાલે છે, પણ જંક્શન આગળ જ ફિલ્ડ ઉભું થાય છે. એટલે આપણી પાસે બે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફીલ્ડ ફેરવે છે એ ઈડા પિંગલાનું જે ક્રોસિંગ થાય એ જ ફેરવે છે. એ ક્રોસ થાય છે એટલે કરંટનું ડાયરેક્શન બદલાઈ જાય છે. હા, અને જે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડના લીધે મોશન હાફ જ થાય છે, અને જેવું કટ ફરીથી થાય એટલે ફરીથી બીજો હાફ થઈ જાય છે. હવે આ જે ફીલ્ડ છે એ બોડી બ્રેન સિસ્ટમનું ફીલ્ડ છે. બોડી બ્રેન સિસ્ટમ. હવે આ જે જંક્શન બોક્સીસ છે એમાંથી બે જાતના ઇમ્પલ્સિસ નીકળે. એક જે એન્ડોક્રાઇન સિસ્ટમમાં જાય છે,
અને એક જે નર્વસ સિસ્ટમ, એક જે ડાયરેક્ટલી નર્વસ સિસ્ટમમાં જાય છે એને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, અને આ જે ઇલેક્ટ્રિકલ ઇન્ફ્લુઅન્સ એન્ડોક્રાઇન સિસ્ટમમાં જાય છે એને ઓટોનોમિક નર્વસ સિસ્ટમ. ઓટોનોમિક નર્વસ, રાઈટ? ઇટ વર્ક્સ ઓટોમેટિકલી, વર્ક્સ ઓટોમેટિક. એટલે આ એન્ડોક્રાઇન સિસ્ટમના જ્યુસીસ પ્રમાણે આપણું ડાયજેશન ઓફ ફૂડ, રેગ્યુલેશન ઓફ પલ્સ, બીટિંગ ઓફ ધ હાર્ટ, ટેકિંગ ઓફ બ્રેથ, એ બધું શેના આધારે ચાલે છે? ઓટોનોમિક સિસ્ટમના. આ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ મસલ્સની સાથે કનેક્ટેડ છે. એના બધાય નર્વ્સ એની અંદર જાય છે, મસલ્સની અંદર થાય છે. મારે આ હાથ ઊંચો કરવો છે તો એ મેસેજ, એટલે બે જાતના ત્યાંથી જંક્શન. ઇટ ઇઝ કનેક્ટેડ વિથ ધ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, એન્ડોક્રાઇન. બહુ કોમ્પ્લિકેટેડ નહીં બનાવું, પણ જસ્ટ મારે થોડું પડવું હતું આની ઉપર આજે. હવે બાળક જ્યારે જન્મ લે છે ત્યારે આ ફીલ્ડ, આપણે એને ગોલ્ડની ભાષા વાપરશું, સેલ્ફ નો ફીલ્ડ, ઇસેન્શિયલ સેલ્ફ નો ફીલ્ડ. અને આ જે છે આ મશીન નું ફીલ્ડ, બોડી બ્રેન સિસ્ટમ નો ફીલ્ડ. આ ઈડા પિંગલામાંથી ઉત્પન્ન થયો, આ મૂલાધાર ને સ્વાદિષ્ટાનમાંથી. આ બે ફીલ્ડ. હવે આ એસેન્શિયલ સેલ્ફ નું જે ફીલ્ડ છે એ પાવરફુલ નથી, પણ સટલ છે, એ સૂક્ષ્મ છે, પણ પાવરફુલ નથી. એટલે વોલ્ટેજ એકદમ હાઈ છે, હા, એમ્પિયરેજ એકદમ લો છે. હવે આ જે બોડી બ્રેન સિસ્ટમનું જે ફીલ્ડ છે, જ્યારે બાળક જન્મે છે ત્યારે શરૂઆતની અંદર આની એફિનિટી, ઇલેક્ટ્રિકલ એફિનિટી આની માટે હોય છે, રાઈટ? એટલે આના જે એટમ્સ હોય આ ફીલ્ડના, એ આ ફીલ્ડના ઇલેક્ટ્રોન્સને ખાય. આ ફીલ્ડના જે એટમ્સ હોય એ આ ફીલ્ડના ઇલેક્ટ્રોન્સને ખાય. એનો મતલબ શું છે? ઇલેક્ટ્રિકલ એફિનિટી. હા, Charge, they will attract the negative electrons. ઓકે, રાઈટ. તો એફિનિટી વર્ક્સ, The electrons. electrons, right? એટલે the atoms of this field attract the electrons of this field. What does it mean? In normal language, what will it mean? Normal ભાષામાં એનો શું આપણે ઇન્ટરપ્રિટેશન કરશું? એટલે શું? પણ અત્યારે હવે ઇલેક્ટ્રિકલ ભાષા મૂકી દે, એનો શું મતલબ થશે? શું મતલબ થશે? આમાંથી પેલું ફિલ્ડ પોષણ મેળવીને એનું એન્ટીરિયર વધારે હમ એસેન્શિયલ એસેન્સ છે એ પર્સનાલિટીમાંથી ફિલ્ડ મળે. આપણે શું કહે છે શાસ્ત્ર કે એ શેની માટે આવે છે? અનુભૂતિ લેવા માટે આવે છે. અનુભૂતિ, તો એ અનુભૂતિ કઈ રીતે લેશે? થ્રુ ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ. થ્રુ ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ. એટલે તમે સારું ખાધું તો અહીંનું એક ઇલેક્ટ્રોન અહીંના એટમ ને અંદરનો જે જીવ છે એ ઠરશે કે સારું મેં ખાધું. અહીંથી એક ઇલેક્ટ્રોન ખાઈ, આ ફિલ્ડમાંથી એક ઇલેક્ટ્રોન ખાઈ. આ પકડાય છે, આ સિમ્પલ આની ભાષા. હવે જેમ ઉંમર વધતી જાય છે, 3 વર્ષ 4 વર્ષ, આ ફિલ્ડની જે આ ફિલ્ડ માટે એફિનિટી હોય એ બદલાઈ જાય છે.
અને અહીંના એટમ્સ આને ખાઈ જાય. અહીંના એટમ્સ એટલે ઇસેન્શિયલ સેલ્સનું જે ફીલ્ડ છે એના એટમ્સ જે છે એના ઇલેક્ટ્રોન્સ જે છે એ આ ફીલ્ડ ખાઈ જાય. એ સ્થિતિને શું કહેશું? શું કહેશું? Authority assess that. Right? What one word? One word. સુઈ ગયો. હા, પણ આપણે કયો શબ્દ વાપરે? જોઈ સુઈ ગયો. Identify. રાઈટ? આઈડેન્ટિફિકેશન ની શરૂઆત થઈ. આઈડેન્ટિફિકેશન ની શરૂઆત. એટલે આ જે આવ્યો તો અનુભૂતિ લેવા માટે હવે પતી ગઈ, વાત પૂરી થઈ. ઉલટાનું હવે જે એનું પોતાનું જે ઇલેક્ટ્રિસિટી છે એ આ આવવા માંડ્યું. Right? પણ 36 માંથી ફરી ઓછા. હા. એ પણ justify. ના, તમને 3 સ્ટેપ રિધમિક બ્રીથિંગ ની ઇમ્પોર્ટન્સ સમજાવું. આ જો તમે સરખું સમજશો તો રિયલ એ શું તમને આપવા માંગતા હતા. રાઈટ? પછી જશે. આપણે જસ્ટ અત્યારે ફ્રેમવર્ક તૈયાર કર. તમારે આ સમજાવવા માટે અત્યારે 3 સ્ટેપ રિધમિક બ્રીથિંગ નહીં સમજ. હવે બીજા કયા ફીલ્ડ ઉત્પન્ન થાય છે? ત્રીજું ફીલ્ડ ક્યાં ઉત્પન્ન થાય? ગુરુજેફની અંદર એક એવું છે કે all the centers are connected to the center. All the centers are connected to the moving centers. Right? એટલે તમારા માટે મને ગાળ આવ્યો તો એ તો ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર કે ઇમોશનલ સેન્ટરમાં, ઇમોશનલ સેન્ટરના નેગેટિવ પાર્ટમાં સે આવ્યો. એની સાથે મારા કંઈક મસલ્સ આમ ટાઈટ થશે કે હું આમ કંઈક દાંત કચકચાવીશ. આ પકડાય છે હું શું કહેવા માંગુ છું? એટલે એ ઇમોશનલ સેન્ટરનું કનેક્શન ક્યાં થયું? મૂવિંગ સેન્ટરની સાથે. રાઈટ? હા, સપોઝિંગ હું ગાર્ડનમાં ચાલું છું, હા, અને સડનલી મને વિચાર આવે કે આ ભાઈ મારા પૈસા લઈ ગયા હતા. રાઈટ? તો મારી ચાલ બદલાશે કે નહીં બદલાય? બદલાઈ ગયું. રાઈટ? એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર ઇમોશનલ સેન્ટરનું કનેક્શન કોની સાથે થયું? મૂવિંગ સેન્ટરની સાથે થયું. રાઈટ? હા, સ્ટેજ મને હમણાં અણગમો આવે, કદાચ જો કોઈક સૂક્ષ્મ હોય તો મારા મોઢા ઉપર પકડી લે કે આ કંઈક આંખનું આમ થયું, હા, કંઈક નાકનું, હા, હોઠનું આમ થયું, તો હા એ પકડી લે. આ કઈ જગ્યાએ સૌથી સૂક્ષ્મ પકડે? કઈ જગ્યાએ એકદમ સૂક્ષ્મ કઈ જગ્યાએ પકડે? કઈ જગ્યાએ? અરે યાર, ખરા છો તમે લોકો. તમે સાતમ આઠમના કોઈ તીન પત્તી રમતા જ નથી લાગતા. આપણે પત્તા ન જોવાનો, શું જોવાનું હોય? બીજાનું મોડું જોવાનું હોય. એટલે તરત જ એ કહી દે કે કયા પત્તા છે એના હાથમાં, એના મોઢા ઉપર દેખાય જ જાય. હા, રાઈટ? એટલે જે સારો ગેમ્બલર હોય કે સારો ગેમ્બલર હોય એ પત્તા ન સ્ટડી કરે, એ બીજાના ચહેરા સ્ટડી કરતો હોય. એટલે એને ખબર જ હોય કે અંદર ખુશી થઈ, સારી બાજી, તો એ મૂવિંગ સેન્ટરમાં દેખાવાનું જ છે. અને એને એમ થયું કે અરે જી આવી તો એ હા એ પણ મૂવિંગ સેન્ટરમાં દેખાવાનું છે. રાઈટ? કે નહીં? બરાબર છે કે નહીં? એ સુપર જ કહી દે. હા, એ તો પછી જ્યારે એ પ્રેક્ટિસ કરે, એ અરીસાની સામે એ પત્તા આમ રાખીને પ્રેક્ટિસ કરે કે સેજ પણ હલનચલન ન થવું જોઈએ. અને પછી અમુક ટાઈમે એ શું કહેવાય, એ ખોટું પણ બોલે. એટલે હું 3 વખત એકદમ સારી બાજી આવું એટલે આમ કરું, એટલે બીજાને ખબર પડી જાય કે આમ કરે છે ને એટલે સારી બાજી આવે. પછી ચોથી વાર ખરાબ બાજી આવે એટલે હું આમ કરું.
એટલે ઓલો આવી જાય ઝપાટા. હા શું? હા તે તો આ આખી હોય ને આ રીતે હોય. તમે રમ્યા નથી? હા, અમે તો બહુ રમતા. હવે તો યાદ છે એકવાર અમે બધા ભેગા થયા હતા રમવા માટે, અને રાતે કંઈક 2 કે 3 વાગ્યા હતા, અને બધાય વચ્ચે તો પૈસાનો ઢગલો ને બધું હતું, અને ગાડીનો અવાજ આવ્યો બહાર. ગાડીનો અવાજ આવ્યો અને મેં બારીમાંથી જોયું તો રામદુલારે બાપુ આવે અડધી રાતે ઘરે. અરે પછી તો જે બધાય ભાગમ ભાગ ને જલ્દી બધું ભેગું કર્યું. આવું છે બધું. બોલો હવે ત્રીજું ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ ક્યાં તૈયાર થાય છે? મેં તમને હિન્ટ આપી દીધી. ત્રીજું ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ ક્યાં? હા તો મૂવિંગ સેન્ટર મેં તમને આપ્યું, હવે તમે મને કંઈક તો આપો. હવે કંઈક તો આપો. વિચારો, થર્ડ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ ક્યાં ઉત્પન્ન થાય છે? ઇમોશન્સ ખરા, પણ એ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ કઈ રીતે બને છે? ત્રીજું આ એક આપણે જોયું ડિવાઇન ફ્રેગમેન્ટનું, એ આપણું ઓરિજિનલ સ્ટ્રક્ચર જે તાવડિયા છે. ઓલ ઓફ યુ હેવ અ ઓરિજિનલ ડિવાઇન સ્ટ્રક્ચર. એ એક જે પ્રકૃતિમાંથી આવે છે, એ ઈડા પિંગલામાંથી આવે છે, રાઈટ? એટલે એક પુરુષમાંથી આવ્યો, એક પ્રકૃતિમાંથી આવ્યો. હવે ત્રીજું ક્યાંથી આવે છે? હા, તેમાંથી નહીં નહીં, તમને મેં કીધું. જે પોસ્ટર બને ને એક હવે તમારી સાથે મારે અણગમો થઈ ગયો. તો એ અણગમોમાં મારા મસલ્સ જે ટેન્સ થાય છે, એ મસલ્સની ઉપર ઇમ્પ્રિન્ટ પડી જાય છે કે નથી પડી જાય? એ ઇમ્પ્રિન્ટ જે પડે છે, જેને તાવડિયાજી મેમરી પેટર્ન કહે છે. મેમરી પેટર્ન કહે છે. હા, તમે આવ્યા રૂમમાં, હવે તમને હું ગમતો નથી, એટલે ઉલટું છે, તમે શું કહે, બરાબર? હા, તો પછી હું આમ થઈ જાઉં કે નથી થતો? થઈ ગયો ને? એટલે એ મારા આમ થયું એટલે મસલ્સની ઉપર એનો છાપ પડ્યો કે ન પડ્યો? સંસ્કાર પડી ગયો ને મસલ્સની ઉપર, રાઈટ? એટલે મસલ્સનું જે ઓરિજિનલ રૂપ હતું, રૂપ લઈ લે, એનો ફોર્મ એને બદલાવી નાખ્યો, રાઈટ? પછી હા, શું કહેવાય, રીંગણાનું શાક આવે તો એ પાછો અણગમો આવ્યો, અને કદાચ એ જ છાપની ઉપર જે તમારી સાથે અણગમો આવ્યો, કદાચ એ જ છાપની ઉપર ફરીથી, કારણ કે અંદર તો કોઈ લોજિક પ્રમાણે તો ચાલતું જ નથી કે ભાઈ એ તો વ્યક્તિનું હતું ને આ રીંગણાનું હતું, તો કેમ ભેગા કરે છે? હા, ત્યાં તો કોઈ એડિટિંગ ફેક્ટરી નથી, બરાબર છે? તો એની તો એ વધારે મજબૂત બન્યું કે નહીં? ધીમે ધીમે મારા મસલ્સ ને એ આકાર આપી દેશે કે નહીં આપી દેશે? હવે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક કરંટ, ઇલેક્ટ્રિક કરંટ જે બોડીનું નર્વ્સમાંથી ચાલે છે, નર્વ્સ શેમાંથી પસાર થાય છે? મસલ્સમાંથી પસાર થાય છે. મસલ્સમાંથી પસાર થાય છે. ની અંદર જેવું એક પેટર્ન બની ગયું, એ પેટર્ને એ કરંટ ખાઈ ગયો, એ કરંટ ખાઈ ગયું, રાઈટ? હવે ઇલેક્ટ્રિસિટીની અંદર આવું હોય છે, બ્રિજીસ અને રિજીસ ને એવું બધું હોય છે. એટલે એ ત્યાં કરંટ એમને એમ અંદર ફરતું હોય, એવું જ કંઈક છે ને? એમ આઈ રોંગ? It form, we have bridges where the current keeps on rotating in the same pathway. Different kind of bridges and ridges. It creates bridges, ridges, જે આપણે કહેવાય, આનું ગુજરાતી મને ખબર નથી, રાઈટ? અને
એ મસલ્સની અંદર એ જે આકરણીઓ છે એની અંદર કરંટ ફર્યા જ કરે. જે બોડી બ્રેઇન સિસ્ટમનું કરંટ છે એ ઘટતું જાય. બીજું, એ એના પેટર્ન પ્રમાણે સિસ્ટમને અમુક રીતે ફોર્સ કરે કે આ રીતે તારે એક્ટ કરવાનું છે. હા, આ રીતે કે એટલે ધીમે ધીમે એ પેટર્ન્સ મજબૂત થતા જાય છે. આ પકડાય છે હું શું કહેવા માંગુ છું? એટલે એક ઇસેન્શિયલ સેલ્ફની ફિલ્ડ, એક બોડી બ્રેઇન સિસ્ટમનું ફિલ્ડ અને એક મેમરી પેટર્ન્સનું ફિલ્ડ. મેમરી પેટર્ન્સ. હવે આ મેમરી પેટર્ન્સનું આ બધાય મેમરી પેટર્ન્સ જે છે એ આખું જે નાના નાના ફિલ્ડ કરે છે બધાય મસલમાં, એ બધાય ફિલ્ડ જો આપણે ભેગા લઈએ તો એને શું નામ આપશું? ઈગો. 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 રાઈટ? હા, તાવડિયાજી કહે છે અ ફોલ્સ સ્ટ્રક્ચર હેઝ બીન બિલ્ટ અપોન યોર ઓરિજિનલ સ્ટ્રક્ચર. એક ખોટું સ્ટ્રક્ચર, હા, જે ઓરિજિનલ મકાન હતું એની ઉપર એક ખોટું મકાન બની ગયું. રાઈટ? એટલે આપણા બધાય મસલ્સની અંદર આ રીતે નાની ઇલેક્ટ્રિકલ ફિલ્ડ્સ છે અને એ ઇલેક્ટ્રિકલ ફિલ્ડ્સ બોડી બ્રેઇન સિસ્ટમનું જે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ છે એને સતત ડેમેજ કરે છે. એટલે મસ્ક્યુલર રિલેક્સેશન મહત્વ છે. સવારે જે આપણે વાત કરીએ રિફાઇનિંગ કરતી વખતે કે કીપ રિલેક્સિંગ, એની પાછળ આમ, હા, રાઈટ? જૂના પિક્ચર આપણે જોતા ને ઓલા કરાટેના, તો એમાં એક ડ્રંકન માસ્ટર હોય, આખો દિવસ પીધા જ કરે. એ પીએ નહીં તો એ કરાટે ન કરી શકે. એટલે એ એક ગળો પી જાય પછી એક દાવ કરે, પછી બીજો ગળો પીએ તો બીજો દાવ કરે. એટલે એને પિક્ચરની અંદર કઈ રીતે બતાવ્યું હોય કે આ સાવ 90% તો ઊંઘમાં જ હોય. 90% ઊંઘમાં જ હોય. ખાલી રાઈટ ટાઈમે એવું કંઈક એક્શન નીકળી આવે. બરાબર છે? એટલે રિફાઇનિંગ એ રીતે કરવાનું છે. એટલા તમે અંદરથી ડીપલી રિલેક્સ છે, જે જરૂરી છે એટલું જ તમારે મૂવમેન્ટ કરવાનું છે. એટલું જ મૂવમેન્ટ થવું જોઈએ. બાકીનું એટલા આપણે ડ્રંકન માસ્ટરની જેમ અંદર રિલેક્સ છે. આ રીતે રિફાઇનિંગ થવું જોઈએ. તો એ રીતે જો રિફાઇનિંગ થશે તો આ જે બધા મસલ્સની અંદર જે ફિલ્ડ્સ છે એ શું થશે? એ ઢીલા થઈ જશે. બીજું, એની અંદર જે ઇલેક્ટ્રિક કરંટ શું કહેવાય કેપ્ચર્ડ છે, જે ઇલેક્ટ્રિક કરંટ એની અંદર ફસાયેલો છે, એ જેવું ઢીલા થશે એ બધી શક્તિ કોને મળશે? બ્રેઇન સિસ્ટમના ફિલ્ડ. એટલે બહુ મોટું રિપેરિંગ કામકાજ છે. ટુ રિપેર ધ ડેમેજ્ડ ફિલ્ડ્સ ઓફ ધ બોડી. હા, આને રિફાઇનિંગ કહેવાય. રિપેર ધ ડેમેજ્ડ ફિલ્ડ્સ ઓફ ધ બોડી. હવે રિપેરિંગ કરીએ એની સાથે શું કરવું જોઈએ? શું મહત્વની વાત છે? રિપેરિંગ તો કરું. નહીં, રિપેરિંગ થઈ ગયું. રિપેરિંગ તો કરીએ છીએ આપણે રોજ, પણ એની સાથે શું થવું જોઈએ? નવું ફિલ્ડ બનવાનું બંધ થવું જોઈએ ને.
આ પકડાય છે, રાઈટ? હું સવારે મેં અણગમો કર્યો, આમ થઈ ગયું. હવે રિફાઇનિંગમાં ટેન્સ કર્યું ને એ ફિલ્ડને થોડુંક મેં ઢીલું પાડી ગયું. હવે સવારના પાછા મળવા આવે ને આમ જ થઈ જાય તો પછી શું એ રિફાઇનિંગનું શું કામકાજ? મારો point તો પતી ગયું. હવે ઝાડુ માર્યું ને પાછું ધૂળ ભેગું કર્યું ને. એટલે પેલા તો ધૂળ જે નકામું ભેગું કરીએ છે એ બંધ કરવું પડે, રાઈટ? એમાં ઇનર ચેટરિંગ આવી ગયું, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું આવી ગયું? નેગેટિવ ઇમોશન્સ. જ્યાં સુધી નેગેટિવ ઇમોશન્સ છે ત્યાં સુધી એ ફિલ્ડ રિન્યુ થતા જ જશે. તો રિફાઇનિંગ કંઈ કામ નહીં કરે. સો વેસ્ટ ઓફ ટાઈમ, રાઈટ? તમે રિપેરિંગ કામ કરો એની સાથે ડિસ્ટ્રક્શનનું કામ બંધ થવું જોઈએ, રાઈટ? આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો રિફાઇનિંગ જે છે એ રોજ એ રિફાઇનિંગ એટ અ હાયર લેવલ થતું જશે. એક નવું રિફાઇનિંગ, કારણ કે ગઈકાલે જે સ્ટ્રક્ચર હતું આજે સ્ટ્રક્ચર જુદું નવા ઘરમાં કરીએ છીએ. આજે જે સ્ટ્રક્ચર છે એ જુદું છે, નવા ઘરમાં કરીએ છીએ, રાઈટ? અને જૂના જ ઘરમાં જો રિફાઇનિંગ કરતા જશું તો કઈ એનો મતલબ નથી, બરાબર? એટલે રિફાઇનિંગ જે છે એ રિપેરિંગનું કામકાજ છે. આ બધી જે ફિલ્ડ્સ છે. હવે જે ઈડા પિંગલાનું ફિલ્ડ છે અને જે આપણું ડિવાઇન ફિલ્ડ છે, આ બંને ફિલ્ડમાં ડિવાઇન ફિલ્ડની આની સાથે એફિનિટી થઈ જાય છે, આઈડેન્ટિફિકેશન જે આપણે કહીએ. એટલે એ આઈડેન્ટિફિકેશન તોડવાનું છે. એની માટે છે 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ. રાઈટ? પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, રિધમ ઇમ્પોર્ટન્ટ છે, બ્રેથ એટલો ઇમ્પોર્ટન્ટ નથી. બ્રેથ ખાલી રિધમનો વાહક છે. તમે મશીનની જેમ જડતાથી બ્રેથને ઓલું નહીં. તમે રિધમિક બ્રીધિંગ જો મારું ચાલે જ કે નહીં, મારું આમ થાય જ કે નહીં, એ રીતે કરશો તો ફોરગેટ ઇટ. એ ડીપ રિલેક્સેશનમાં થવું જોઈએ. હમણાં કોઈક ભાઈ મળવા આવ્યા હતા, કોણ હતો, કે આનું એટલા કલાક ચાલે છે એટલે ચોક્કસ એને શું છે કે એ અનુભૂતિ થઈ જ હોવી જોઈએ ને. મેં કીધું એટલે કોઈ દિવસ થવાની જ નથી. આટલા કલાક ચાલે છે, તમે એ ગણતરી જ તમને અનુભૂતિ નહીં થવા દે. પતી ગઈ વાત, પૂરી થઈ ગઈ. અને એટલા બધા મિસકન્સેપ્શન્સ થઈ ગયા છે રિધમિક બ્રીધિંગની બાબતમાં. જે જગ્યાએ એનો ઉપયોગ કરવાનો છે આ જગ્યાએ ઉપયોગ કરવાનો છે, કે આ ઓછી થઈ જાય તો આ ફીલને આ ખાય નહીં તો આનો પાવર વધતો જાય, એ બોડી બ્રેઇન સિસ્ટમના ફીલ્ડમાંથી મુક્ત થઈ જાય. આ ઇમ્પોર્ટન્ટ છે. એની માટે આપણને આપ્યું છે, એનો રાઈટ ઉપયોગ કરો. આ થોડું ક્લિયર થયું બધાને? કોઈક બીજી શિબિરમાં આપણું આખું અંદરનો લેઆઉટ લઈ લેશું. હા, કઈ રીતે આ બધી ઇલેક્ટ્રિસિટીઓ કામ કરે છે, શું કરે છે. પણ મેં કીધું થોડુંક તમને એમને આ વોલ્ટેજ અને એમ્પિયરેજ અને એ વધારવાની વાત કરી. મેં કીધું થોડીક પિક્ચર તમારી સાથે ક્લિયર થઈ જાય કે આ રીતે છે. આઈ હોપ કે ક્લિયર થયું થોડું. ત્યારે કરીએ છીએ ત્યારે તો ઈડા પિંગલામાંથી આપણે બ્રેથની સાથે પ્રાણ લેતા હોઈએ છીએ. તો રિફાઇનિંગ કર્યા પછી જે
ફિલ્ડની કેપેસિટી વધે એ તો બોડી બ્રેન સિસ્ટમના ફિલ્ડની કેપેસિટી વધતી જાય એવું થાય. રિફાઇનિંગ એક્સરસાઇઝીસ કરી ત્યારે તો ઈડા અને પિંગલામાંથી જ પ્રાણ ફર્યો, હમ એટલે એ ફિલ્ડની એ કેપેસિટી ઊભી કરવાની આની એફિનિટી આની સાથે શું કામ થાય છે? બીકોઝ ઓફ મેમરી મેમરી પેટર્ન્સ. હવે રિફાઇનિંગમાં એ મેમરી પેટર્ન રિપેર થઈ ગયો, તો આની એફિનિટી ઘટી કે ન ઘટી કે નહીં? ચોક્કસ ઘટે. પણ એ સાથે બોડી બ્રેન સિસ્ટમના ફિલ્ડની એફિનિટી વધતી જાય એવું થાય ને, એના વોલ્ટેજ વધતા જાય. ના 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 ના, એનું એમ્પિયરેજ ઘટતું જાય, એનું વોલ્ટેજ વધતું જાય. બરાબર છે. વોલ્ટેજ વધતા હા, જાય એટલે ઘટતું. ઘટતું જાય. એ એમ્પિયરેજ એનું જેટલું ફ્લો વધારે હશે એટલે ઓલું ફિલ્ડ અટ્રેક્ટ થશે. એ ફિલ્ડમાં પાવર નથી, સૂક્ષ્મતા છે. સૂક્ષ્મતા. એટલે આનું ફ્લો જો ઘટી જશે તો આનું એફિનિટી તૂટી જશે. આ જરા એ છેલ્લું પેરેગ્રાફ કાલનું ફરીથી વાંચું છું. The universal mind takes on two different aspects. One aspect is the direction of the activities pertaining to man's normal material environment exterior to himself. એટલે એ કહે છે કે એ યુનિવર્સલ માઇન્ડ બે આયામમાં વેચાઈ જાય છે. એક આયામ જે આપણી આજુબાજુનું વર્લ્ડ ઓફ નેચર ગણીએ, હા, વર્લ્ડ ઓફ નેચર ગણીએ, એની અંદર જે બધું ચાલે છે એ યુનિવર્સલ માઇન્ડ થકી ચાલે છે, એને એ ઓબ્જેક્ટિવ માઇન્ડ કહેવાય. પર્યાવરણ, પ્રકૃતિ. Therefore, we call it objective mind. The other portion of the universal mind within each of us takes charge of the direction and of forces that operate independently of our conscious or objective phase of mind. એટલે આપણી અંદર એને બે ભાગ કર્યા, કોન્શિયસ માઇન્ડ, હા, અને બીજી માઇન્ડ. એટલે કોન્શિયસ માઇન્ડ એલાવા જે કંઈ કામ કરે છે એ, હા, સબ્જેક્ટિવ માઇન્ડ. It directs the functions of respiration, શ્વાસ લેવું, digestion, ખાવાનું ખાવું, and all the automatic functions of the body that sustain life. એટલે જીવનને જે એ ધારી રાખે છે, ધારણ કરી રાખે છે, હા, એ સબ્જેક્ટિવ માઇન્ડ. Subjective mind. This phase of the universal mind within us we term as subjective. As subjective. In the human body, the objective mind controls the cerebrospinal system. એટલે આપણું જે સેરેબ્રોસ્પાઇનલ સિસ્ટમ છે, બ્રેન, બેકબોન, રાઈટ, એને કોણ કંટ્રોલ કરે છે? ઓબ્જેક્ટિવ માઇન્ડ. એ ઓબ્જેક્ટિવ માઇન્ડને કંટ્રોલ કરે છે. બ્રેન અને સ્પાઇનલ કોર્ડ, બ્રેન અને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. બાકીનું નર્વસ સિસ્ટમને ઓટોનોમિક નર્વસ સિસ્ટમ કહે છે, રાઈટ. In the human body, the objective mind, cerebrospinal nervous system. The subjective mind works through the sympathetic nervous system. હવે ભલે અહીંયા એને સિમ્પથેટિક લખ્યું છે, આપણે ઓટોનોમિક મૂકી દઈશું, કારણ કે જે ડિસ્કોર્સિસમાં એમના નોટ્સમાં આ જ વસ્તુ ફરીથી સમજાવી છે, ત્યાં એને શબ્દ વાપર્યો છે ઓટોનોમિક નર્વસ સિસ્ટમ. એટલે આપણે અહીંયા મોર એપ્ટ શબ્દ છે ઓટોનોમિક નર્વસ સિસ્ટમ.
ઇટ્સ અ પાર્ટ ઓફ ધી ઓટોમિક, પણ પેરાસિમ્પેથેટિક આવી જાય ને. આમાં ખાલી સિમ્પેથેટિક એટલે પેરાસિમ્પેથેટિક અલગ કાઢી દે. ઓલામાં બંને આવે. These two systems are almost entirely separate. હવે એ કહે છે આ બંને સિસ્ટમ લગભગ જુદા છે, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ અને ઓટોનોમિક નર્વસ સિસ્ટમ. Except that the vagus nerve ties them together in one place. વેગસ નર્વ જે છે એને એક જગ્યાએ ટાઈ કરે છે. આપણે ગઈકાલે એક એક્સરસાઇઝ આપણે સવારે બતાવ્યું હતું, વેગસ નર્વ મેનિપ્યુલેશન. કઈ બતાવી? હા હા, જે આપણે છઠ્ઠી એક્સરસાઇઝ કરીએ છીએ, હા એનું આપણે વેગસ નર્વ મેનિપ્યુલેશન, રાઈટ. બીજું વેગસ નર્વ મેનિપ્યુલેશન કઈ રીતે થાય? વેગસ નર્વ મેનિપ્યુલેશન ઘણી ટેકનિકો છે એની. આપણે આ જગ્યાએ આંગળા ફેરવીએ, તો અહીંયા કેરોટિડ નર્વ જાય છે, આપણે કેરોટિડ આર્ટરી જાય છે, રાઈટ, સોરી. અને આ જગ્યાએ આપણે ફેરવીએ તો ઓટોનોમિક નર્વસ સિસ્ટમ આર્ટરીની અંદર જે બ્લડ જતું હોય એને સ્લો કરી નાખે. એટલે આ બધી જે વેગસ નર્વ મેનિપ્યુલેશનની ઘણી બધી નવી ટેકનિકો છે, અને એનાથી શું કહે સિમ્પથેટિકની આપણે શાંત કરી શકીએ. જે લોકોને બ્લડ પ્રેશર હોય કે કંઈ હોય એની માટે ઉપયોગી વસ્તુ છે. ધબકારાની તકલીફ હોય, આપણે ગર્લફ્રેન્ડને મળવા જાય તો પેલા આમ કરી લે, સારું પડે. એ આપણને ઓળખી ન શકે, પત્તા રમવા જાય તો વેગસ નર્વ મેનિપ્યુલેશન આ પણ બહુ પાવરફુલ છે. મેં તો હમણાં બહુ ટ્રાય કર્યું છે, જે મેં તમને કે ગળ્યા વગર શ્વાસ કાઢવાની ટ્રાય કરજો. The fibers of one system actually join and fuse into the fibers of the other system in the vagus nerve. એટલે બંનેની અંદર કોમન ફેક્ટર કયું છે? વેગસ નર્વ. એટલે હું સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એટલે ઇન્ટેન્શનલી હું વેગસ કરું તો એ કોને ઇફેક્ટ કરે? સિમ્પથેટિક અને પેરાસિમ્પથેટિક, ઓટોનોમિક નર્વસ સિસ્ટમ. Thus, the two subjective and objective are physically one. એટલે સ્થૂળ શરીરની અંદર બંને ઓબ્જેક્ટિવ માઇન્ડ અને સબ્જેક્ટિવ માઇન્ડ બંને એક જ છે. The junction in the vagus of the two systems is two-way. એટલે વેગસ નર્વ જે છે એ જંક્શન બોક્સ જેવું કામ કરે છે. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમથી આને તમે ઇફેક્ટ કરી શકો ને આના ઇફેક્ટથી central nervous system effect. It is a two-way box. The stream of force can go either way or even both ways at the same time. Both ways at the same time. ક્યારે both ways at the same time? Both ways at the same time ક્યારે જાય? બોથ વેઝ. જ્યારે આપણને ભય લાગે, ત્યારે પહેલા કયું આવે? સિમ્પથેટિક એટલે ઓટોનોમિક નર્વસ સિસ્ટમ, રાઈટ. હાર્ટબીટ વધી જાય, બરાબર. એટલે શરીરમાંથી પસીનો છૂટવા માંડે, એટલે ચામડી ઉપર શું આવી જાય? સોલ્ટનો લેયર આવી જાય, મીઠાનો લેયર આવી જાય. એટલે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને મેસેજ મોકલવાનું કે તું તારો બચાવ કર. હવે નોર્મલી એ મેસેજ બહુ ધીમી ગતિએ જાય, પણ સોલ્ટ સોલ્યુશનમાંથી ઇલેક્ટ્રિકલ મેસેજ એકદમ સ્પીડમાં જાય. એટલે બંને એકી સાથે કામ કરતા હોય જ્યારે આપણે ભયની અંદર હોય. ઇટ્સ રાઈટ ને? ઇન્સ થ્રુ અ સોલ્ટ સોલ્યુશન an electrical current moves much faster. Conductivity is more. એટલે the parasympathetic system creates the sympathetic nervous system creates the what you call medium, and the central nervous system sends the command.
એ ઓર્ડર કરે કે ભાઈ તું આ રીતે બચાવ કર કાં તો ભાગી જા. અને એ ઓર્ડર જે આવે એ એકદમ સ્પીડમાં આવે, કારણ કે એ મીડિયમ બદલાઈ ગયો. જે મીડિયમમાંથી ઇલેક્ટ્રિકલ કરંટ જાય છે એ મીડિયમ બદલાઈ ગયો. એટલે જ્યારે આપણને ભય લાગે ત્યારે બંને સિસ્ટમ બેઉ રીતે આ રીતે કામ કરે છે. દીકરો ટેન્ટમાં હોય રિયલ દીપડો. બે દીપડા હોય ને, એક જંગલમાં ને એક લગ્ન પછી. હવે સંજયનું વજન બહુ ઘટી ગયું છે હવે ટેન્ટમાં જે ઘૂસ્યું હોય. Thus, the two subjective and objective are physically one. The junction in the vagus of the two systems is two-way. The stream of force can go either way or even both ways at the same time. The distinction between objective and subjective mind is very important. આ સરખી રીતે સમજી લેજો કે સબ્જેક્ટિવ માઇન્ડ ઓટોનોમિક નર્વસ સિસ્ટમ થ્રુ કામ કરે છે અને ઓબ્જેક્ટિવ માઇન્ડ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. રાઈટ? એટલે મને પસીનો અત્યારે આવ્યો ઓટોનોમિક નર્વસ સિસ્ટમ, પણ મેં હાથ લઈને રૂમાલથી લૂછ્યો એ સેન્ટ્રલ, એ ઓબ્જેક્ટિવ માઇન્ડ, સબ્જેક્ટિવ માઇન્ડ. તમારે થોડું પ્રેક્ટિસ કરવું પડશે દિવસની અંદર. ક્યાં સબ્જેક્ટિવ માઇન્ડ છે, ક્યાં ઓબ્જેક્ટિવ માઇન્ડ છે. બે લેક્ચરમાં પૂરું કરવાનું હતું આ તો. Ordinarily, these two phases of mind operate independently. But under certain circumstances, the objective mind can and does control the subjective. બોલો ક્યાં? એટલે કે છે લગભગ આ બંને ઇન્ડિપેન્ડન્ટલી ચાલે, પણ કોઈક વાર ઓબ્જેક્ટિવ માઇન્ડ સબ્જેક્ટિવને કંટ્રોલ કરી શકે. ક્યાં કંટ્રોલ કરે? સાવ ઇઝી એબીસી એ ક્યાં કરે? જ્યારે હું શ્વાસ એમનેમ લેતો હોઉં ત્યારે ઓટોનોમિક નર્વસ સિસ્ટમ થી ચાલે છે, અને જ્યારે હું 3 સ્ટેપ રિધમિક બ્રીથિંગ કરું છું ત્યારે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ થી ચાલે છે. બરાબર? એટલે એકબીજાને the objective mind can control the subjective mind. Likewise, the subjective controls the objective. આ તો બહુ ઇઝી છે. હા, એ તો બરાબર, પણ મને દાખલો તો આપો. સાવ ઇઝી દાખલો છે, મારે તો રોજ થઈ જાય. મને એમ થાય કે આ શેર વધે છે, જલ્દી એને લઈ. ઓટોનોમિક નર્વસ સિસ્ટમ ઇઝ કંટ્રોલિંગ ધ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, અને જેવું લઈ લઉં એટલે ફટ દઈને પડી જાય. હા, રાઈટ? આ જોયું છે કે નથી જોયું? રાઈટ? એટલે જેને શેર બજારમાં બેસવું હોય ને વેગલ નર્વ સ્ટિમ્યુલેશન પેલા શીખી લેવું. વેગલ નર્વ સ્ટિમ્યુલેશન. હા, એટલે વેગલ નર્વના જુદા જુદા સ્ટિમ્યુલેશન ટેકનિક્સથી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને, ઓબ્જેક્ટિવ માઇન્ડને એક્ટિવ રાખવું ને ઓલાને જરા પેસિવ રાખવું. PSRB. Likewise, the subjective controls the objective. The subjective mind cannot stop its work. એ સતત છે, કારણ કે શરીરની બધી ક્રિયાઓ એ સંભાળે છે. કઈ જગ્યાએ એનો પાવર આપણને રિયલ જોવા મળે? કઈ જગ્યાએ એનો આમ થોડીક ઝલક
ઓલરેડી કહી દીધું તમને, પણ ફરીથી હમણાં જ આપણે વાત થઈ ગઈ ડેન્જરમાં, રાઈટ. સપોઝિંગ આપણે ખૂબ પી ગયા હોય અને ઇવન સરખી રીતે ચાલી ન શકતા હોય, રાઈટ. અને અડધી રાતે ઘરે જતા હોય ને સાવ વિરાન હોય અને ક્યાંકથી કંઈક અવાજ આવે કે ક્યાંકથી કોઈકના પગલાનો અવાજ આવે તો દારૂની નશા ઉતરી જાય કે ન ઉતરી જાય, થઈ જાય કે ન થઈ જાય. આ છે પાવર ઓફ ધ સબ્જેક્ટિવ માઇન્ડ. આ પાવરને જો આપણે ટેપ કરી શકીએ, એક જ ક્ષણની અંદર આખું કેમિસ્ટ્રી અંદરનું બદલાઈ જાય. આ જો કોન્શિયસલી આપણે એને કંટ્રોલ કરી શકીએ. કિંગ ઓફ ક્લબ્સ. The subjective mind cannot stop its work. એ કોઈ દિવસ બંધ થતું નથી. Right? As there is life in the organism, as long as there is life in the organism, right? It is absolutely automatic. બધી એનર્જીનો કંટ્રોલ ઓબ્જેક્ટિવ માઇન્ડમાં નથી. એટલે હું ભણવા બેસું છું એટલે સબ્જેક્ટિવ માઇન્ડને ગમતું નથી કે હું ભણવા બેસું. એ કે આ એનર્જીનો દુરુપયોગ છે એટલે એ મને બગાસા લઈ આવે છે, કટ ઓફ કરે છે એનર્જી, રાઈટ. કોર બ્રેન અને ઓરિજિનલ આપણું જે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ ને શું કહેશું? રાઈટ બ્રેન. બરાબર છે. It is absolutely automatic. It has few orders except those which it received at birth. શું કહે છે અહીંયા? બહુ ઘેરી વસ્તુ અહીંયા કહે છે. એ કહે છે કે ઇટ હેઝ ફ્યુ ઓર્ડર્સ ટુ કેરી આઉટ. એટલે ગુજરાતી તું કરવાનો હતો ને પહેલા, એટલે એને અમુક હુકમોનું તો પાલન ઓલરેડી કરવું. હા, એક્સેપ્ટ ધોઝ વિચ ઇટ રિસીવ્ડ એટ બર્થ. એટલે એના નવા કોઈ હુકમ કરવાનો નથી. એને જન્મથી જે નક્કી થયું છે એ જ હુકમ એને કરવાના છે. પ્રી પ્રોગ્રામ એટલે આપણી અંદર ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર જે છે એ જન્મથી પ્રી પ્રોગ્રામ છે. અને ક્યાં આપણને જોવા મળે આ વસ્તુ? ક્યાં આપણને જોવા મળે? કઈ જગ્યાએ આ આપણને જોવા મળે? પ્રકૃતિની અંદર કે ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર પ્રી પ્રોગ્રામ એનિમલ કિંગડમની અંદર. પક્ષીઓ હા, પક્ષી એના બચ્ચાને માળો કેમ બાંધવો એ શીખડાવતા નથી. એ પ્રી પ્રોગ્રામ છે, રાઈટ. હું હમણાં સાપોનું જોતું હતું પણ એ જન્મ લે છે એની સાથે જ એનું શિકાર કરવાનું કરે છે. પણ સિંહની અંદર બચ્ચાઓને શિકાર કરવું શીખડાવવું પડે છે. એ સાવ પ્રી પ્રોગ્રામ્ડ નથી. એ નાના સિંહ ભૂલ કરે છે પહેલા શિકાર કરવામાં, પણ સાપની અંદર એવું નથી. એ તદ્દન પ્રી પ્રોગ્રામ્ડ જ છે. એને જે માતા છે એને કેમ શિકાર કરવું એ શીખડાવવું નથી પડતું. એટલે આ જે પ્રકૃતિનો કેન્દ્ર આપણી અંદર છે એ પ્રી પ્રોગ્રામ છે, રાઈટ. એટલે એ શેની માટે છે કે એની સાથે આપણે કંઈ પણ છેડાછેડી ન કરે. માણસ એનો શું કે બુદ્ધિના દુરુપયોગથી એની સાથે કંઈ પણ શું કહેવાય ગોટાળા. હવે એ શું કહે છે કે રાઈટ નોલેજથી તમે એનો ઉપયોગ કરી શકો છો.
there are other kinds of orders which you can give to the subjective mind and which it can and will carry out automatically exactly as ordered or told to. એટલે હવે તાવડિયાજી અહીંયા વસ્તુ મૂકે છે કે ભલે પ્રી પ્રોગ્રામ છે, ભલે એ જે કંઈ કાર્ય, જે કંઈ ઓર્ડર્સ કેરી આઉટ કરે છે, જે કંઈ ફંક્શન્સ કરે છે, એ બધું પ્રી પ્રોગ્રામ છે, પણ તમે કોન્શિયસલી એને ઓર્ડર કરી શકો છો. અને આની ટેકનિક છે, હા, જે હવે એ વાત કરવાના છે. હા, આની ટેકનિક છે. એટલે ઇટ વિલ કેરી આઉટ ઓટોમેટિકલી એઝ ઓર્ડર ટુ ડુ. રાઈટ? શું કે? નહીં, હેબિટ્સ ની વાત નથી. આ કોન્શિયસલી યુ કેન ટેલ ધ સબ્જેક્ટ, એટલે તમે કોન્શિયસલી સબ્જેક્ટિવ માઇન્ડને કહી શકો કે આ તું કામ મારી માટે કર. બાકી હકીકતે તો એ પહેલેથી પ્રી પ્રોગ્રામ છે, એ આપણે એની અંદર દખલગીરી કરી શકીએ નહીં, પણ તમે કરી શકો. હા, અમુક પ્રેક્ટિસ પછી તમે હાર્ટબીટ તમારી ઈચ્છાથી ઓછા કરી શકો એની વાત છે. ડ્રાઇવિંગ બાઇકિંગ આમાં ન આવે. હવે એ કહે છે there is no such thing as luck. There is no such thing as luck. હવે તમે જે હેબિટ કહો છો એ અહીંયા આવે. શું? There is no such, એટલે લક જેવી કોઈ પણ વસ્તુ નથી. હવે તમે જે હેબિટ કહો છો એ અહીંયા કેવી રીતે આવે? એક જણાને લોટરી લાગે છે અને એક જણાને લાગતું નથી. એક જણાના જીવનમાં સુખ છે, એક જણાના જીવનમાં દુઃખ છે. તો એની અંદર કંઈક ઓટોમેટિક સંસ્કાર છે કે એને જે જોઈતું તું એ સબ્જેક્ટિવ માઇન્ડને સમજાવી શક્યો છે. લક નથી. એ જે અહીંયા કહેવા માંગે છે કે આને છે અને આને નથી, એ લક નથી, પણ એની અંદર કોઈક એવો સંસ્કાર છે, કોઈક ઓટોમેટિક હેબિટ છે. ભલે એ કોન્શિયસલી એને નથી કર્યું, પણ એને જે વસ્તુની જરૂર હતી એ સબ્જેક્ટિવ માઇન્ડને સમજાવી શક્યું. એને કીધું કે આ મારી માટે લઈ આવો, મને આ વસ્તુ જોઈએ છે. એવરીથિંગ ઇઝ ધ રિઝલ્ટ ઓફ સમ કોઝ. બધું જે બને છે એની પાછળ કોઈ કારણ તો હોય જ છે. હવે જો you get pleasant or unpleasant results from your actions. એટલે આપણે જે કંઈ જીવનમાં મહેનત કરીએ છીએ, પ્રયત્ન કરીએ છીએ, એક્શન, આપણને પ્લેઝન્ટ અથવા અનપ્લેઝન્ટ એના જે ફલ આવે છે, સારું અને ખરાબ જે એનો ફલ આવે છે, હા, depending very largely on how fully you realize and act with the infinite power of the universal mind. એ શેની ઉપર નક્કી થાય છે કે તમે જે એક્શન કર્યું છે એ તમે અને યુનિવર્સલ માઇન્ડની વચ્ચે કઈ જાતનો સંબંધ બન્યો એની ઉપર આધાર છે. ફરીથી આ વાક્ય કરીએ. You get pleasant or unpleasant results from your actions depending very how fully you realize and act with the infinite power of the universal mind. એટલે તમને ખ્યાલ આવે અને તમારી અંદર એ પાવર આવે યુનિવર્સલ માઇન્ડમાંથી વસ્તુ લઈ લેવાનું, તો તમારા જીવનની અંદર તમને સારું ખરાબના જે રિઝલ્ટ તમારા પ્રયત્નોના મળશે. You are a vehicle for expression of that universal mind. તમે એ યુનિવર્સલ માઇન્ડના માધ્યમ છો. રાઈટ? એટલે આનું ગુજરાતી કરવા જેવું છે. અહીં હું ગયેલું જ નથી બપોરે. ઇવન કદાચ આખું રિધમમાં સાહેબના ઓલું ગુજરાતી કરીને આપવા જેવું છે. બહુ સારું છે.
begin to catch a glimmer of invisible causes of visible effect. એટલે આપણા જીવનમાં જે કંઈ ઘટનાઓ બને છે, જે કંઈ થાય છે આપણા જીવનમાં, જે કંઈ આપણા કાર્યનું આપણને ફલ કે અફલ મળે છે, અસફળતા મળે છે, રાઈટ, એની પાછળના કારણો આપણને ખબર પડી ગયા કે એ હકીકતે સબ્જેક્ટિવ માઇન્ડ અને યુનિવર્સલ માઇન્ડનો સંબંધ આપણી અંદર કઈ જાતનો છે, એની લીધે આપણા જીવનમાં દુઃખ કે સુખ છે. કોઈ બહારનું વસ્તુ પરિણામ નક્કી નથી, એનો વાંક નથી. આ મારા જીવનમાં બન્યું તો મારું સબ્જેક્ટિવ માઇન્ડ અને યુનિવર્સલ માઇન્ડનો આ જાતનો સંબંધ છે, એટલે આ વસ્તુ મારા જીવનમાં મને ન મળ્યું તો મારા સબ્જેક્ટિવ માઇન્ડ યુનિવર્સલ માઇન્ડ પાસે સરખી રીતે માંગી શકતા એને આવડ્યું નહીં. એટલે વાંક ત્યાં છે. આપણને હવે ખ્યાલ આવી ગયો કે હરેક વસ્તુઓ જે બને છે એના પાછળના કારણોની અંદર આ સબ્જેક્ટિવ માઇન્ડ અને યુનિવર્સલ માઇન્ડને વચ્ચે સંબંધ છે. Now we begin to catch a glimmer of invisible causes of visible effects. દેખાતા જે પરિણામ છે એની પાછળના અદ્રશ્ય કારણો હવે આપણને દેખાવા માંડ્યા. Nature does not develop faculties uselessly. આનો મતલબ શું થયો? જરા ગુજરાતી કરજે ને. Nature does not develop faculties. વાક્ય આમ જોરદાર છે. પ્રકૃતિમાં કોઈ વસ્તુ બિનઉપયોગી નથી. કોઈ પણ બાબત જે પ્રકૃતિ આપે છે ને કોઈ પણ શક્યતા પ્રકૃતિમાં જો પડેલી હશે તો એ નકામી નથી. ફેકલ્ટી એટલે આમ તો ખાસિયત, શક્યતા કે ખાસિયત, પોસિબિલિટી. એટલે આપણી અંદર જો સૂતેલું એવી એક શક્તિ છે જેનાથી આપણે સબ્જેક્ટિવ માઇન્ડનો ઉપયોગ કરીને યુનિવર્સલ માઇન્ડ પાસે એ જો પ્રકૃતિએ આપણી અંદર મૂકી હોય તો એ નકામી મૂકી નથી. તમે ઉપયોગ નથી કરતા એ તમારી આવી કંઈક વાત અહીંયા મૂકવા માંગે છે. આપણી અંદર આ શક્તિ, નેચર ડઝ નોટ ડેવલપ ફેકલ્ટીઝ યુઝલેસલી. એને આપણી અંદર જે આ મૂકેલું છે તો એની પાછળ પ્રકૃતિનું પછી લોકો કરે કે એ જુદી વાત છે, રાઈટ. There is absolute unity of all things in the universal mind. Absolute unity. Absolute unity of all things in the universal mind. હરેક વસ્તુ એ યુનિવર્સલ માઇન્ડની અંદર કંઈ પણ અલગ નથી, બધું યુનિફાઈડ છે. યુનિફાઈડ છે. આપણે છે ને ઓલું કવિતા કે અહીંથી મેં એક ફૂલ તોડ્યું પણ દૂરનો તારો પણ રડવા માંડ્યો. એ કવિતા છે ને, રાઈટ. એટલે એબ્સોલ્યુટ યુનિટી છે, એબ્સોલ્યુટ યુનિટી. એક ચોપડી હતી, ધ સિક્રેટ લાઈફ ઓફ પ્લાન્ટ્સ, 1972ની ચોપડી છે, બહુ જૂની ચોપડી છે. અને અત્યારે ક્યાંક ટેરરિસ્ટ એક્ટિવિટી થઈ ક્યાંય ને આપણને પેટમાં ડિસહાર્મની થાય, આપણને એક જાતનો અણગમો થાય કે આ કેમ આટલા બધા લોકો મરી ગયા ને. એવી રીતે એનું કેવું એમ હતું, એ જે ઓથર્સ, બે ઓથર હતા એના, કે આ ગ્રહોની જે વનસ્પતિ જગત છે અને બીજા ગ્રહોની જે વનસ્પતિ જગત છે ક્યાંય પણ હોય આખા યુનિવર્સની અંદર એ કોમ્યુનિકેશનમાં છે. એટલે ત્યાં જો મોટું તોફાન આવે અને એક આખું જંગલને ઉખેડી નાખે તો અહીંની જે વનસ્પતિ છે એને
દુઃખ થાય છે. અહીંની વનસ્પતિને એબ્સોલ્યુટ યુનિટી ઓફ એવરીથિંગ ઇન ધી યુનિવર્સલ માઇન્ડ. એટલે એક વસ્તુ હું માંગુ છું, હા, એ યુનિવર્સલ માઇન્ડને હકીકતે હું માંગુ છું એની પહેલા ખબર પડી જાય છે. ખાલી મેં સાચી રીતે માંગ્યું કે ખોટી રીતે માંગ્યું, એની લો પ્રમાણે માંગ્યું હોય તો એ મને આપશે, અને લો થી મેં વિરોધમાં માંગ્યું તો એ મને નહીં આપે. ધેર ઇઝ એબ્સોલ્યુટ યુનિટી. There is absolute unity of all things in the universal mind, regardless of their apparent physical separateness. એટલે આપણને એમ લાગે કે બધું દૂર દૂર છે, એક ગ્રહ બીજા ગ્રહથી કેટલું દૂર છે, હા, પણ આ ફિઝિકલ સેપરેટનેસ ભલે દેખાય પણ એ કે છે બધું યુનિફાઈડ. ધ કોગ વ્હીલ હેઝ ઇટ્સ હબ. હા, એટલે આરા જુદા છે પણ હા વચ્ચેનું ધરી એક છે. All their spokes have their common origin in the hub. એકો એક આરો જે નીકળે છે એ ધરીમાંથી જ નીકળે છે. But as each spoke goes out towards the rim, it becomes seemingly separate. એ સેપરેટ થઈ જાય છે એ જેમ આગળ જાય છે. Human spokes in the wheel of life too often entertain this false idea that they are separate. હા, એટલે હરેક મનુષ્યને એમ લાગે છે, કારણ કે એને આરા જ દેખાય છે, ઉપરથી રેમ જ દેખાય છે, ધરી દેખાતી નથી, એટલે એમ લાગે છે કે હું જુદો છું. એવરીથિંગ ઇઝ મેડ ઓફ વન હિડન સ્ટફ. બધી વસ્તુ એક હા છુપાયેલી ચિત્તી શક્તિથી બનેલી છે. હા, હરેક વસ્તુ એનાથી બનેલું છે. So our very first task in remodeling the things in our lives that do not suit us is to get fixed in our memories this fact or unity with all things in the universal mind. એટલે કે છે કે આપણો પહેલો ટાસ્ક એટલે લક્ષ્ય. ના કાર્ય 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 એટલે કે છે કે હવે આપણે આપણું જીવનનું રીમોડલિંગ કરવાનું છે. એ આપણો પહેલો કાર્ય છે, જીવનનું રીમોડલિંગ કરવાનું છે. પણ એની માટે એક મનની અંદર શું કે ધારણા બેસી જવી જોઈએ કે હરેક વસ્તુ જોડાયેલી છે, કંઈ પણ વસ્તુ અલગ નથી. રાઈટ? આ જસ્ટ જુદી રીતે સમજો. આ જરાક એ કઈ શું કહેવા માંગે છે અહીંયા, જુદી રીતે સમજો. હું કહું કે આ વ્યક્તિ મારું આ લઈ ગયો, હા, એને મારી સાથે ચીટિંગ કર્યું, રાઈટ? હું કહું કે ભાઈ ગઈકાલ સુધી આટલી સારી દોસ્તી હતી અને આજે દોસ્તી નથી, બરાબર? તો શું એ કહેવા માંગે છે? શું એ કહેવા માંગે છે? આ યુનિટ તો બરાબર, પણ શું કહેવા માંગે છે કે એને મારી દોસ્તી છોડી દીધી તો ક્યાંક મેં મારું સબ્જેક્ટિવ માઇન્ડ એ યુનિવર્સલ માઇન્ડ પાસે માંગ્યું હશે તો જ એને છોડી દીધી, અને એની મારી સાથે શું કહેવાય ચીટિંગનો વ્યવહાર કર્યો, હા, તો ક્યાંક મારું સબ્જેક્ટિવ માઇન્ડ અસલ માઇન્ડ પાસે માંગ્યું હશે એટલે એને મને ચીટ કર્યું છે. આ સમજાય છે યુનિટી ઓફ એ શું કહેવા માંગે છે? એટલે પહેલી વસ્તુ જ્યારે એ કહે છે કે બધી વસ્તુ યુનિફાઈડ છે, એટલે એ એક જવાબદારી છે આપણી. કહે છે કે તમારી અંદર જવાબદારી જગાડો કે તમારા જીવનમાં જે કંઈ બન્યું છે એ તમારા સબ્જેક્ટિવ માઇન્ડે કોન્શિયસલી કે અનકોન્શિયસલી એટલે પેટર્ને એને મજબૂત કર્યું, મસલ્સની અંદર જે પેટર્ન હતા એને મજબૂત કર્યું કે આ તું માંગજે. સમજાય છે આ કેટલું ગહેરું એને કર્મની ગહેરાઈમાં ગયા છે.
કે જે કંઈ બને છે આ સબ્જેક્ટિવ માઇન્ડ ત્યાંથી માંગ્યું એટલે બને છે. કર્મ ઇઝ નોટ ઇટ ઇઝ નોટ અ બિઝનેસ કે મેં કર્યું એટલે પછી તમે મને આવશો સરખો કરવા માટે. મેં કર્યું એટલે મેં માંગ્યું એટલે કર્યું. મેં માંગ્યું રાઈટ. એટલે આવી જો સાસુ જીવનની અંદર હોય હા તો ક્યાંક આપણા સબ્જેક્ટિવ માઇન્ડે માંગેલું છે. સબ્જેક્ટિવ માઇન્ડ એ યુનિવર્સલ માઇન્ડ ઉપર એને ક્યારેક એ છાપ મૂકી દીધી હશે અને લો પ્રમાણે એ વસ્તુ જીવનમાં આવી ગયું. લો નથિંગ હેપન્સ વિચ ઇઝ નોટ લો. નથિંગ હેપન્સ વિચ ઇઝ નોટ રાઈટ. હવે એ કે છે રીમોડલિંગ કરવાનું છે. જે બધું બની ગયું એ તો બની ગયું, હવે રીમોડલિંગ કરવાનું છે. So our very first task in remodeling in our lives that do not suit us is to get fixed in our memories this fact of unity of all things. હર એક વસ્તુ જોડાયેલી હતી એમને બની શકતું નથી. That we cannot be alone. આપણે કોઈ દિવસ એકલા છે જ ને. આ યુનિવર્સલ માઇન્ડની અંદર બધું કનેક્ટેડ છે. કેવી રીતે એકલા હોય? યુનિવર્સલ માઇન્ડની અંદર હરેક વસ્તુ કનેક્ટેડ છે. તો એકલા તો ક્યાંય પણ એકલપણાનો સવાલ આવતો નથી. That we cannot be alone, that we have all the creative and sustaining power in heaven and in earth within us. જેટલી શક્તિ એનામાં છે એટલી શક્તિ આપણામાં છે. We have all the creative power in heaven and earth. સ્વર્ગમાં અને પૃથ્વીમાં જેટલી સર્જન શક્તિ છે એ બધી આપણી અંદર પડેલી છે. એ બધી સર્જન શક્તિ આપણી અંદર પડેલી છે. કે સ્વર્ગ કે નરક નું સર્જન કરવાની શક્તિ આપણામાં પડે. આપણી ક્રિએટિવ એન્ડ સસ્ટેનિંગ એટલે જન્મ આપવાનો ક્રિએટિવ અને સસ્ટેનિંગ એટલે ધારણ કરવાનું. એને અહીંયા ડિસ્ટ્રક્ટિવ નથી લખ્યું. બાકી આપણે કહીએ કે બ્રહ્મા પણ આપણી અંદર છે, વિષ્ણુ પણ આપણી અંદર છે અને મહેશ પણ આપણી અંદર છે. ત્રણે ત્રણ આપણી અંદર એ ત્રણે ત્રણ શક્તિઓ પડેલી છે. And they are waiting to be used. અને એ શક્તિઓ છે કે ક્યારે આપણે એનો ઉપયોગ કરશું, પણ આપણે ઉપયોગ કોઈ દિવસ કરતા નથી. When we know how to. જ્યારે આપણને એ જ્ઞાન મળશે કે કઈ રીતે એનો ઉપયોગ કરવો, એ જ્ઞાન એને આપણને આપે છે. There is a specific way in which we can make that demand to the greatest power in the universe. આપણને જે પણ જોઈએ એ કે એક સ્પેસિફિક ટેકનિક છે, એક સ્પેસિફિક રીત છે, એક સ્પેસિફિક બરાબર. ચોક્કસ રસ્તો. ચોક્કસ રીત છે, એક ચોક્કસ રસ્તો છે જેના દ્વારા આપણે ડિમાન્ડ કરી શકીએ એ જે અનહદ શક્તિ છે કે તું મને આ વસ્તુ આપ, કે મારા જીવનમાં આ ફેરફાર કરતા ખુલ જા સિમ સિમ એટલે સાસુ ક્યાંક હા એમ કરતા નહીં કંઈક. The hypnotist disconnects the hypnotized person's subjective mind from his objective. એટલે ફિઝિકલી બંને સાથે છે પણ અંદર હિપ્નોટિસ્ટ બંને માઇન્ડને અલગ કરે છે. શું કરે છે? કોન્શિયસ માઇન્ડને પોતાના કબજામાં. સબ્જેક્ટિવ માઇન્ડ સોરી એટલે કોન્શિયસ માઇન્ડને સબ્જેક્ટિવ માઇન્ડમાંથી ડિસ્કનેક્ટ કરી નાખે છે અને પોતાનો કોન્શિયસ માઇન્ડ
થી એ જે વ્યક્તિ છે એનું સબ્જેક્ટિવ માઇન્ડને એ કંટ્રોલ કરે છે. એટલે એ કહે છે કે એકદમ ગરમી છે તો ભલે બરફની અંદર બેઠો હોય પણ એને પસીનો છૂટવા, રાઈટ. The hypnotist disconnects the hypnotized person's subjective mind from his objective mind and then substitutes his own objective mind to control the hypnotized person's subjective mind. એટલે સેલ્ફ હિપ્નોસિસનું આટલું બધું મહત્વ. સેલ્ફ હિપ્નોસિસ આ બધી ટેકનિકો છે. ક્રિએટિવ હિપ્નોસિસ, સેલ્ફ હિપ્નોસિસ. આપણે યોગ નિદ્રા કરીએ છીએ એ એક જાતનું હિપ્નોસિસ જ છે, સેલ્ફ હિપ્નોસિસ. There is no limit to what the subjective mind can be made to do in this manner. જો સબ્જેક્ટિવ માઇન્ડને તમે કંટ્રોલ કરી શકો તો એનું કોઈ લિમિટ નથી એ જે કાર્ય શકે છે. Certainly, if some other person, such as a hypnotist, can impress his will upon your subjective mind, you can do the same thing much more easily with your own objective mind. જો હિપ્નોટિસ્ટ એક વ્યક્તિનું સબ્જેક્ટિવ માઇન્ડ અલગ પાડે અને ઓબ્જેક્ટિવ માઇન્ડ અલગ પાડે અને પછી આ વ્યક્તિનું સબ્જેક્ટિવ માઇન્ડ પોતાના ઓબ્જેક્ટિવ માઇન્ડથી કંટ્રોલ કરે તો એ જો કરી શકે તો આપણે કેમ આપણા ઓબ્જેક્ટિવ માઇન્ડથી સબ્જેક્ટિવ માઇન્ડને કંટ્રોલ ન કરી શકીએ? એ આવી વાત મૂકે છે. The subjective mind is therefore entirely impersonal. Impersonal છે. એનો મતલબ શું થયો? લાઈફમાં એનો મતલબ શું થયો? એ ઇમ્પર્સનલ છે. પૂર્વગ્રહ મુક્ત છે. ત્યાં સારા ખરાબની જ્ઞાન નથી. શું કહેવા માંગે છે? શું કહેવા માંગે છે? સપોઝિંગ મારા જીવનમાં દુઃખ આવ્યું અને મને અંદર થાય કે આ દુઃખ મારી સાથે કેમ થયું, તો એ કયું માઇન્ડ છે? ઓબ્જેક્ટિવ માઇન્ડ છે. ઓબ્જેક્ટિવ માઇન્ડ છે કારણ કે પર્સનલ થઈ ગયું. હવે જો હું ચિંતનથી સબ્જેક્ટિવ માઇન્ડને જગાડવા માંગતો હો તો હું કઈ રીતે જગાડું? ચિંતનથી સબ્જેક્ટિવ માઇન્ડને જગાડવા માંગતો હો જગાડ. હું કહું ચિંતનથી, વિચારથી કે ભાઈ આ અત્યારે આ ક્ષણે ભલે મને આ દુઃખ આવ્યું પણ આ જ પ્રમાણનું દુઃખ અત્યારે તો કેટલા લોકોને આ ક્ષણે આવી રહ્યું છે. આમાં કઈ પર્સનલ વાત જ નથી. આ કંઈક નિયમ પ્રમાણે જેટલા લોકો આ દુઃખના ઓલામાં આવી ગયા એને મળવા આવ્યું આ ટાઈપનું દુઃખ. અને જીવન ઘણું ક્રૂર હોઈ શકે. જીવન જીવન છે. આપણે જોઈએ કે મહાભારતની અંદર અભિમન્યુનું મૃત્યુ 16 વર્ષે થઈ જાય છે. આપણે કહીએ કે જીવન બહુ ક્રૂર છે. આ આવડા નાના બાળકને ક્યાં એને મારી નાખ્યો? પણ તો આ ઘટના એને જ કેમ મળવા ગઈ? એને જ કેમ મળવા ગઈ? પણ એ અભિમન્યુ જન્મ લેવાનો હતો ત્યારે ચંદ્રએ પોતાનો અભિમન્યુના એસેન્સની અંદર ચંદ્રનું એસેન્સ હતું, ચંદ્રના દીકરાનું એસેન્સ હતું, બરછા. સમજાય? અને ચંદ્રએ કીધેલું કે ભાઈ મારો દીકરોથી હું દૂર રહી શકું એમ નથી, એટલે 16 વર્ષે તો મારી પાસે પાછો આવી જવો જોઈએ. તો આ જો આ જગતની અંદર આપણને દેખાય છે અરે આ અર્જુનનો દીકરો મરી ગયો, કેટલું દુઃખ છે, ને આ જગતની અંદર આપણને અરે ચંદ્રનો દીકરો કેટલા દૂર ચાલ્યો ગયો તો 16 વર્ષથી બિચારો પાછો હવે પિતાને મળે. હવે કયું માનવું આમાં?
આમાં કયું માનવું, કયું માનવું? આખી જુવાન 16 વર્ષનો દીકરો મરી ગયો. કેટલું ઓબ્જેક્ટિવ આર્ટ છે ને મહાભારત. પણ આપણે આને અરે આનો દીકરો મરી ગયો, આમ થઈ ગયું, અને પાછળ ઓબ્જેક્ટિવ માઇન્ડ અને સબ્જેક્ટિવ માઇન્ડ કઈ રીતે કામ કરી ગયા છે આપણને ખબર જ નથી. ત્યાં એને માંગી લીધું, એને યુનિવર્સલ માઇન્ડને કહી દીધું કે 16 વર્ષે તો મારો દીકરો પાછો આવી જ જવો જોઈએ, હું એનાથી દૂર નહીં રહી શકું. Right? The subjective mind therefore is entirely impersonal. એની ઉપર જે તમે છાપ પાડ્યું એ થવાનું જ. એને એ કઈ નથી કે તમને મળે છે કે એને મળે છે કે ઓલાના જીવનમાંથી ને આના જીવનમાંથી, એની સાથે એને કંઈ પણ મતલબ નથી. રાઈટ? અહીંયા કંઈક રિસેપ્ટર થયું ને અહીંયા કંઈક આપવાનું હતું અને બે ભેગા થઈ ગયા, વાત પતી ગઈ, પૂરું થયું. ત્યાં બધું ઇમ્પર્સનલ છે. હા, ઇમ્પર્સનલ છે. Therefore, do not make a mistake to explain to it your reasons. એટલે તમે કંઈ પણ માંગો, હા, તમે પર્સનલ ન લઈ આવતા કે મને આ કેમ જોઈએ છે. હા, હું મારા પત્ની સાથે સુખી નથી એટલે મારા જીવનમાં કંઈક લઈ આવજો. હા, રાઈટ? એને એ સમજાવવા જાતા નહીં. એટલે એ હવે તમને તૈયાર કરે છે તાવરિયા સાહેબ કે જ્યારે તમે માંગો તો માંગવાના કારણ તમારા પર્સનલ છે, એની સાથે ઓલાને કંઈ મતલબ નથી. હા, એને કંઈ પણ મતલબ નથી. શું આપણા જીવનમાંથી આ સ્થિતિએ પહોંચવા માટે શું આપણા જીવનમાંથી નીકળી જવું જોઈએ? જસ્ટિફિકેશન. Justification. We keep on justifying our actions. અંદર જેટલા પણ વકીલો હોય, આ વકીલ સહિત, એ મરી જવા જોઈએ. એ મરી જવા જોઈએ. કારણ કે એ કારણ જ સમજાવતા હોય અને ઓલાને કઈ કારણમાં રસ નથી. Right. The subjective mind is therefore entirely impersonal. એટલે થોડી થોડી આ પ્રેક્ટિસ કરજો જસ્ટિફિકેશનનું. હા, કોઈ માંદા વ્યક્તિને જો તો જરા અંદર જોજો. હા, એ વિચાર ન આવે કે ભાઈ એ માંદો પડ્યો હું ન પડું. હા, પર્સનલ લાઈફમાંથી કાઢવું બહુ મોટું ઓબ્ઝર્વેશન માંગી લે, બહુ જ મોટું ઓબ્ઝર્વેશન. કારણ કે વી ટેક એવરીથિંગ પર્સનલ. એને મારી સાથે આવો વ્યવહાર કર્યો, ભાઈ હવે કર્યો સબ્જેક્ટિવ માઇન્ડ અને યુનિવર્સલ માઇન્ડની વાત છે. એને કઈ આમાં મારું આવતું જ નથી. પણ વી ટેક એવરીથિંગ પર્સનલ. The subjective mind, therefore, is entirely impersonal. It does not discriminate as to persons or reasons why or pros or cons. એની અંદર હા એ વસ્તુ નથી હા કે કયા વ્યક્તિને મળે છે કે નથી મળતું, શું કારણસર મળે છે, મળવું જોઈએ કે ન મળવું જોઈએ, પ્રોઝ એન્ડ કોન્સ. એની સાથે એને મતલબ, એને લો સાથે મતલબ છે. અને લો પ્રમાણે માંગ્યું તો તમને મળશે. Therefore, do not make a mistake to explain to it your reasons. Right? Aspect of the subjective mind's activity is likewise universal. અહીંયા પૂરું કરું. એટલે શું કહે છે? કે એ સબ્જેક્ટિવ માઇન્ડ ભલે સબ્જેક્ટિવ છે, આપણી અંદર છે, પણ આ રીતે એ યુનિવર્સલ છે. ઓલામાં પણ કંઈ પણ પર્સનલ નથી અને આની અંદર કંઈ પર્સનલ નથી. આપણી અંદર જે કંઈ પર્સનલ છે એ આપણા ઓબ્જેક્ટિવ માઇન્ડમાં છે.
આપણી અંદર જે સબ્જેક્ટિવ માઇન્ડનો ભાગ છે ત્યાં ક્યાંય પણ પર્સનલ મારું તારું આવતું નથી. રાઈટ? એટલે જ્યારે આ સબ્જેક્ટિવ માઇન્ડ સાથે કામ કરીએ છીએ, ઘણા બધા પૂર્વાગ્રહ, ઘણી બધી ગ્રંથિઓ, ઘણી બધી ગાંઠો, ઘણા બધા વલણો, ઘણી બધી આદતોમાંથી મુક્ત થઈને એની સાથે કામ કરવું પડશે. અહીંયા પૂરું કરું. સાંજે મળીએ છીએ. કોઈ પ્રશ્ન હશે તો પ્રશ્ન પહેલા લેશું. કોઈને કંઈ કેવું છે? કંઈ કોઈને? ઓકે, રાઈટ. થેન્ક યુ. મળીએ.